અંજાર શહેરના એપીએમસી માર્કેટ નજીક આવેલા 3 રસ્તા પર નવનિર્મિત સરહદ ડેરી સર્કલનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં તેનું લોકાર્પણ વિધિવત રીતે યોજાયું હતું. સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાએ સર્કલનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્ય અતિથિ તરીકે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ તથા અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી ત્રિકમભાઈ છાંગાનું પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે દેવજીભાઈ વરચંદને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારવામાં આવ્યા. સરહદ ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પણ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે આધુનિક ટ્રાફિક સર્કલ શહેરના ટ્રાફિક નિયંત્રણને વધુ સુવ્યવસ્થિત બનાવશે, માર્ગ સલામતીમાં વધારો કરશે અને અંજારના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલું આ સર્કલ અંજારની સુંદરતા અને ઓળખને પણ મજબૂત બનાવશે. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે પણ વિકાસ કાર્યને આવકાર્યું હતું.